ટીવાય બીએસસી હોમ સાયન્સ સેમેસ્ટર 6 પેપર નંબર 7 વિષયનું નામ છે એપ્લાઇડ ફિઝિયોલોજી. આ એપ્લાઇડ ફિઝિયોલોજી વિષયની અંદર આપણા શરીરની અંદર રહેલા જુદા જુદા અવયવો અને જુદા જુદા તંત્રો વિશે માહિતી આપવામાં આવે છે. અને આ વિષયની અંદર કઈ રીતે આપણા બ્લડનું સર્ક્યુલેશન થાય છે, બ્લડ કઈ રીતે આપણા શરીરમાં વહે છે તેના વિશે માહિતી આપવામાં આવે છે. તો આમાં ટોટલ 6 યુનિટ છે. એમાં પહેલું યુનિટ છે હોમિયોસ્ટેસિસ. હોમિયોસ્ટેસિસ એટલે આ એવો છે શબ્દ, કારણ કે એમાં જુદા જુદા શરીરની અંદર આ લેટિન ભાષા ઉપરથી આવેલું છે અને શરીરની અંદર જે આપણા શરીરમાં કંટ્રોલ સેન્ટર જે હોય, ઇફેક્ટર હોય, એ બધા વિશે માહિતી એમાં આપવામાં આવે છે. અને શરીરના આંતરિક વાતાવરણને અસર કરતા પરિબળો કયા કયા છે તેના વિશે પણ વિગતવાર માહિતી એમાં હોય છે. તો શરીરના આંતરિક વાતાવરણને અસર કરતા પરિબળોમાં ટેમ્પરેચર, ઓસ્મોરેગ્યુલેશન, સુગર લેવલ, કેલ્શિયમ જેવા વિવિધ તત્વો, બેલેન્સ ઓફ બોડી ફ્લુઇડ જેવા વિવિધ તત્વો વિશે માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી હોમિયોસ્ટેટિસ સ્થાપન માટે જુદા જુદા તંત્રો પણ અગત્યનો ભાગ ભજવે છે. આપણા શરીરની અંદર જુદા જુદા કંકાલ તંત્ર, લસિકા તંત્ર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, યુરિનરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ, આવી રીતે જુદી જુદી સિસ્ટમ આવેલી છે અને આ સિસ્ટમ પ્રમાણે શરીર કાર્ય કરે છે. યુનિટ 2 છે ડાયજેશન એન્ડ એબ્સોર્પ્શન ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ. ડાયજેશન એટલે પાચન, એબ્સોર્પ્શન એટલે શોષણ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એટલે પાચન તંત્ર. આ યુનિટની અંદર ખોરાકનું પાચન અને શોષણ કેવી રીતે થાય છે તે સમજાવવામાં આવે છે. ત્યાર પછી પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તે પણ જોવામાં આવે છે. તો શરૂઆતમાં મોઢામાં થતું પાચન, જઠરમાં થતું પાચન અને પ્રોટીનનું પાચન, આ જુદા જુદા 3 પ્રકારના પાચન વિશે માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી તેમાં કાર્બોહાઈડ્રેટનું પાચન, ચરબીનું પાચન, નાના આંતરડામાં થતું પાચન, પ્રોટીનનું પાચન, કાર્બોહાઈડ્રેટનું પાચન, ચરબીનું પાચન અને આ જે કાંઈ પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકના શોષણની ક્રિયા કઈ રીતે થાય છે એ જોવામાં આવે છે આ ચેપ્ટરની અંદર. ત્યાર પછી છે કમ્પોઝિશન ઓફ બ્લડ. ત્યાર પછીના યુનિટ એનું નામ છે કમ્પોઝિશન ઓફ બ્લડ, એટલે રુધિરનું બંધારણ. તો રુધિરનું બંધારણ કઈ રીતે થાય છે, એટલે રુધિરના ઘટકો કયા કયા હોય છે તેના વિશે માહિતી આમાં આપવામાં આવેલી છે. પછી જે રક્તરસમાં પ્રોટીનના કાર્યો જોવામાં આવે છે. બ્લડ સેલ્સ એટલે કયા કયા રક્તકોષ શરીરમાં છે, રક્તકણ, શ્વેતકણ ને બિંબાણુ કણ, આવી રીતે 3 પ્રકારના જે કણો છે એ કણો શરીરમાં કેટલા પ્રમાણમાં છે એના વિશે માહિતી આપવામાં આવે છે. પછી દરેક રક્તકણની સમય અવધિ એટલે શરીરમાં કેટલો સમય એ કાર્ય કરે છે તેના વિશેની માહિતી છે. રક્તકણનું પ્રમાણ કેટલું છે શરીરમાં, રક્તકણમાં રહેલ હિમોગ્લોબિનની અગત્યતા શું છે, શ્વેતકણ શું છે, શ્વેતકણના પ્રકાર કેટલા છે, આવી રીતે એમાં માહિતી આપવામાં આવે છે. શ્વેતકણ જુદા જુદા પ્રકારના હોય છે, એની પણ વિશેષ માહિતી હોય છે. ત્યાર પછી છે રુધિરના કાર્યો. તો રુધિરનું કાર્ય શું છે, તો કે શ્વસન, પોષણ, ઉત્સર્જન, જળ અને ક્ષારનું નિયમન, ઉષ્ણતામાનનું નિયંત્રણ, વહન કરવાનું કાર્ય, શરીરનું રક્ષણ કરવું, રુધિર ગંઠાઈ જવાની ક્રિયા. રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કઈ રીતે થાય છે તે પણ વિશેષ માહિતી આપણને આ ચેપ્ટરમાંથી મળી શકશે. પછી છે બ્લડ પ્રેશર. તો બ્લડ પ્રેશરને અસર કરતા પરિબળો, બ્લડ પ્રેશર કઈ રીતે થાય છે, બ્લડ પ્રેશર કેટલા પ્રકારના હોય છે તેના વિશે પણ માહિતી હોય છે. ત્યાર પછી હૃદયની આંતરિક રચના અને હૃદયના ભાગના નામ અને હૃદય વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર હોય છે. ત્યાર પછીનું ચેપ્ટર છે ન્યુરો સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર. નર્વસ સિસ્ટમ, ન્યુરો સિસ્ટમ ગમે તે કંઈનું કહી શકાય છે અને એને ગુજરાતીમાં ચેતાતંત્ર કહેવામાં આવે છે. તો ચેતાતંત્રમાં શું હોય છે, તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે એના માહિતી આપવામાં આવી હોય છે. ચેતાતંત્રમાં ઈચ્છાવર્તી ચેતાતંત્ર અને અનિચ્છાવર્તી ચેતાતંત્ર. તો એમાં
જુદા જુદા ભાગ હોય છે. ઈચ્છાવર્તી ચેતાતંત્રમાં મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર આવે. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ, જ્યારે પરિઘવર્તીમાં મસ્તિષ્કની ચેતાઓ અને કરોડની ચેતાઓ. અને અનિચ્છાવર્તી ચેતાતંત્રમાં અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. આમ અલગ અલગ પ્રકારના ચેતાતંત્રના વિભાગ હોય છે. પછી મનુષ્યનું ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે પણ માહિતી આપવામાં આવે છે. પછી મનુષ્યનું ચેતાતંત્રનું વર્ગીકરણ કરવામાં આવે છે. ચેતાતંત્રના કાર્યો કયા છે તે જોવામાં આવે છે. ચેતાતંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ જોવામાં આવે છે. અને પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન ક્રિયાઓ શું છે તે વિશે વિગતવાર માહિતી આ ચેપ્ટરની અંદર આપવામાં આવી છે. ચેતાતંત્રની અંદર ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તી ક્રિયા પણ થતી હોય છે. આ ક્રિયાની વિગતવાર માહિતી પણ આ ચેપ્ટરની અંદર આપવામાં આવી છે. આમાં સ્વયંવર્તી ચેતાતંત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. આની અંદર મગજની રચના પણ આવે છે અને મગજનું ની અંદર કયું કાર્ય થાય છે તે પણ જોવામાં આવે છે. ત્યાર પછીનું ચેપ્ટર છે બોડી ટેમ્પરેચર રેગ્યુલેશન, એટલે માનવ શરીરના તાપમાનનું નિયમન. શરીરનું તાપમાન, નોર્મલ બોડી ટેમ્પરેચર એટલે કે શરીરનું સામાન્ય તાપમાન, હીટ પ્રોડક્શન એન્ડ હીટ લોસ એટલે ઉષ્માની સ્થિતિ, ઉત્પત્તિ અને ઉષ્મા ગુમાવી, અને રેગ્યુલેશન અને બોડી ટેમ્પરેચર એ શરીરના તાપમાનનું નિયમન. હવે બોડી ટેમ્પરેચર કઈ રીતે માપવામાં આવે છે તે જોવામાં આવે છે. પછી હીટ પ્રોડક્શન અને હીટ લોસ એટલે શું અને તે શરીરમાં કઈ રીતે થાય છે તે પણ જોવામાં આવે છે. ત્યાર પછી રેગ્યુલેશન ઓફ બોડી ટેમ્પરેચર શું છે તેના વિશે માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી છે યુનિટ 6 મોડર્ન મેથડ્સ એન્ડ ઓફ ડાયગ્નોસિસ, એટલે ડાયગ્નોસિસ એટલે કોઈ પણ રોગ થયો હોય તો એનું ડાયગ્નોસિસ એટલે એનું નિવારણ કઈ રીતે, એનું રોગ કયો છે એની વિસ્તૃત માહિતી એટલે કે એનું નિદાન કઈ રીતે કરવામાં આવે છે એના વિશેની મોડર્ન મેથડ કઈ છે તો કે એક્સરે એટલે કે રેડિયોગ્રાફી, પછી છે ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જિયોગ્રાફી, પછી સોનોગ્રાફી, કમ્પ્યુટેડ ટોમોગ્રાફી, પછી છે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે MRI, પછી છે પ્રોઝિટોન એમિશન ટોમોગ્રાફી અને એન્ડોસ્કોપી. આમ જુદા જુદા પ્રકારની નિદાનની પદ્ધતિઓની માહિતી આ ચેપ્ટરની અંદર આપવામાં આવી છે. આમ હ્યુમન ફિઝિયોલોજીની અંદર શરીરમાં આવેલા તંત્ર, શરીરના કાર્યો, બ્લડના કાર્યો, રોગ નિદાનની પદ્ધતિઓ અને રોગ કઈ રીતે થાય છે તેની વિસ્તૃત જાણકારી આપણે હવે પછીથી જાણીશું.